तस्य मङ्गलं वन्दनार्चनम् सस्मृतिमङ्गलारम्भो मङ्गलम् उद्धवं भजे। श्रीमहासरस्वत्यै नमः। श्रीमहालक्ष्म्यै नमः। श्रीमहाकाल्यै नमः। त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धुश्च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देव देव। मातृपितृचरणकमलेभ्यो नमो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। परात् परगुरुवे नमः। गुरुपङ्क्तये नमो नमः। वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। विनायकं गुरुं भानो ब्रह्मा विष्णु महेश्वरान् सरस्वती प्रणम्यादौ सर्वकार्यार्थसिद्धये। नमोऽस्तु ते व्यासविशालबुद्धे फुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्ण प्रज्वालितो ज्ञानमय प्रदीप। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। योगीन्द्राय नमस्तस्मै शुकाय ब्रह्मरूपिणे संसारसर्पदष्टं यो विष्णुरातममुमुचत् विष्णुरातममुमुचत्। बोलिए श्री भागवत भगवान की जय। આપણે બોલવાનું કાલ કોન્ટ્રાક્ટ કરો, જોરથી બોલો. કોન્ટ્રાક્ટ should be maintained, right? કૃષ્ણ કનૈયા લાલ કી જય, ગિરિરાજ ધરણ કી જય. ઘણીવાર એવું હોય કે ઓડિયન્સ વધારે હોય પણ અવાજ ધીમો થઈ જાય. મેં કહ્યું ને ગઈકાલે વરસાદ જેવું વાતાવરણ હોય તો કદાચ જઈ હવાઈ જાય બિચારી. बोलिए श्री गिरिराज धरण की। श्रीमद् भागवत कथा। We are traveling with the भागवत कथा. આપણે નાનું અમથું ટ્રાવેલ કરીએ ને ક્યાંય પણ તો પણ એક પ્રોગ્રામ બનાવીએ છીએ. એક પ્રોગ્રામ આપણે બનાવીએ છીએ ટ્રાવેલિંગનો. ક્યાં જવું છે, ડેસ્ટિનેશન ફાઇનલ કરીએ છીએ આપણે. ધેન આફ્ટર બુકિંગ કરીએ છીએ ફ્લાઇટ, ટ્રેન જ્યાં જવાનું હોય. સીટ ઇવન વી ચૂઝ ધ સીટ ઓલ્સો. તો એ જે ટ્રાવેલિંગ છે
નાનું અમથું ટ્રાવેલ હોય, કલાક 2 કલાક, દિવસ 2 દિવસનું, તો પણ આપણે આટલા બધા પ્રોગ્રામ કરીએ છીએ ને એટલું ધ્યાન રાખીએ છીએ ઝીણી ઝીણી બાબતોનું. પણ આજનો માણસ આખી લાઈફનું જે ટ્રાવેલ છે ને એનું પ્લાનિંગ ખ્યાલ હોતો નથી. હા, we make a plan for a little travel, but we forget to make a plan for the travel of the lifetime. એ ભાગવતજી આપણને શીખવે છે કે જીવનની જે યાત્રા છે આપણી, એને જો સુખદ બનાવવી હોય તો એનું પ્લાન આપણે કરવું જોઈએ. બાકી તો આહાર નિદ્રા ભય મૈથુનંચ, ખાવું પીવું ને સંસારના સુખ માણવા, એવું તો પ્રાણી પશુ પક્ષીઓ બધા કરે જ છે. આપણે પણ જો ખાઈ પી અને સુખ ભોગ કરીને જો જીવન વિતાવી દઈએ તો આપણામાં ને એમનામાં ફરક શું છે? ઈશ્વરે આપણને મનુષ્ય અવતારમાં એક સરસ ગિફ્ટ આપી છે, એક્સ્ટ્રા ઓર્ડિનરી થિંકિંગ પાવર, જે બીજા પશુ પક્ષી પ્રાણીઓમાં એટલો ડેવલપ્ડ નથી. So we should use their extraordinary thinking power and we should make our life beautiful. આપણું જીવન સુંદર બને અને આપણી આજુબાજુના રહેલા તમામ લોકોનું જીવન સુંદર બને, એ આપણને આ ભાગવતજી શીખવે છે. એક બહુ સુંદર લાઈન અમે ક્યાંક સાંભળી હતી કે ઈશ્વરે તમને માનવ જીવનની ભેટ આપી છે, એને તમે જ્યારે સુંદર બનાવો છો ને તો ઈશ્વર બહુ ખુશ થાય છે. જીવન સુંદર બનાવું તો તુજને ગમે, ખુદ ખીલું ને ખિલાવું તો તુજને ગમે, જીવન સુંદર બનાવું તો તુજને ગમે. ક્યારેક આપણે ઈશ્વરને રાજી રાખવા માટે પણ આપણે જીવનને સુંદર બનાવીએ છીએ, કારણ કે આ જીવન છે ને ઈશ્વરની ભેટ છે આપણને. દરેકને નથી મળતું માનવ જીવન, દરેકને નથી મળતું હોતું. રામ અવતાર વખતે જ્યારે ભગવાન ધરતી ઉપર પધારવાના હતા, તમામ દેવતાઓ 2 હાથ જોડીને ઊભા છે. તમે પ્રભુ રામ અવતાર ધારણ કરવાના છો, તમારી સેવા કરવી છે અમારે, મનુષ્ય અવતાર લેવાની પરવાનગી આપો. પ્રભુએ ના પાડી છે, માનવ દેહ ન મળે. જુઓ, દેવતાઓને કહી દીધું માનવ દેહ નહીં મળે. દેવો કે પણ અમારે કાંઈ નથી જોતું, અમારે તો તમારી સેવા કરવી છે, સેવાનો લાભો લેવો છે. ભગવાન કે નથી જોતી તમારી, અમે અમારી જાતે કરી લઈશું, સેવા અમારે નથી જોતી. ત્યારે દેવોએ કહ્યું કે સેવા તો કરવી છે પ્રભુ, માનવ અવતાર ન મળ્યો, ન લીધો તો વાંદરાઓ અને રીંછડાઓના અવતાર લઈને રામ અવતારમાં ભગવાનની મદદ કરી છે એમણે. વાંદરાઓ અને રીંછ એ બધા દેવતાઓ બન્યા છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જે મનુષ્ય અવતાર દેવોને પ્રાપ્ત નથી થયો એ તમને અને મને થયો છે. આ માનવ દેહ પોતાની પ્રગતિ માટે, પોતાના પરિવારના લોકોની પ્રગતિ માટે, સમાજ અને વિશ્વના કલ્યાણ માટે આપણે ખર્ચીએ તો લેખે લાગે. નહીંતર આખી જિંદગી ખાવા પીવામાં, પૈસા કમાવામાં, ઊંઘવામાં જ કાઢી તો હીરો ખોવાણો મારો કચરામાં, 5-25ના ઝઘડામાં. Very valuable life we have got. So know the value, realize the value and value the values. Value the value. એ આ ભાગવતજી આપણને શીખવે છે. આજના વિષયમાં ભાગવતજીનો પ્રવેશ કરતા પહેલા આપણી જે પરંપરા છે કે ગોવિંદ દામોદરના ધૂનમાં ખોવાઈ જવું. ગોવિંદ દામોદર માધવે શ્રી કૃપારવિંદે નપદારવિંદમ મુખારવિંદે વિનિવેશયન્તમ વટસ્ય પત્રસ્ય પુટેશયાનમ બાલમ મુકુંદમ મનસા સ્મરામિ.
શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ જીહવે પિબસ્વા મૃતમે તદેવ ગોવિંદ દામો માધવેતે વિક્રેતુ કામા ખિલ ગોપ કન્યા મુરારી પાદાર્પિત ચેત વૃત્તે દત્યાદિકમ હવસાદ મોચાદ ગોવિંદ દામો ધર્માદવેતે ગૃહે ગૃહે ગો પવધૂ કદંબા સર્વે મિલિત્વા સમવાપ્ય યોગમ પુણ્યાનિ નામાનિ પઠન્તિ નિત્યમ ગોવિંદ દામો ધર્માદવેતિ સુખમ શયાનામ નિલયે નિજેપી નામાનિ વિષ્ણુ પ્રવદન્તિ મર્ત્યામ તૈને સ્થિતમ તન મયતામ પ્રજન્તે ગોવિંદ દામો ધર્માદવેતિ સુખાવસાને ત્વિદમેવ સારમ દુઃખાવસાને ત્વિદમેવ જ્ઞેયમ દેહાવસાને ત્વિદમેવ જાપ્યમ ગોવિંદ દામો ધર્માદવેતિ જીહ્વે સદૈવં ભજસુંદરાણી નામાનિ કૃષ્ણસ્ય મનોહરાણી સમસ્ત ભક્તાર્તિ વિનાશનાની ગોવિંદ દામો ધર્માદવેતિ શ્રી કૃષ્ણ રાધા વર ગોકુલેશ ગોપાલ ગોવર્ધનનાથ વિષ્ણુ જીહવે પિબસ્વા મૃતમે તદેવ ગોવિંદ દામો ધર્માદવેતિ જીહ્વે રસગ્ને મધુરા પ્રિયત્વં સત્યં હિતં ત્વાં પરમં વદામિ આવર્ણયેથા મધુરાક્ષરાણિ ગોવિંદ દામો ધર્માદવેતિ ત્વામેવ યાચે મમ દેહિ જીહ્વે ક્ષમાગતે દંડધરે કૃતાંતે વક્તવ્યમેકં મધુરં શુભત્યા ગોવિંદ દામો ધર્માદવેતિ અગ્રે કરુણાં મથ પાંડવાનાં દુઃશાસનેનાં ઋતવસ્ત્રકેશાં કૃષ્ણાતદાત્રોષધનન્યનાથાં ગોવિંદ દામો ધર્માદવેતિ સંસાર કૂપે પતિતો ત્યગાધે મોહાંધ પૂર્ણે વિષયાભિતપ્તે કરાવલંબા મમ દેહિ વિષ્ણુ ગોવિંદ દામો ધર્માદવેતિ ગોવિંદ દામો ધર્માદવેતિ બ્રહ્મનારાયણ વિષ્ણુનારાયણ નારાયણ વિષ્ણુ નારાયણ બ્રહ્મનારાયણ
નારાયણ બ્રહ્મ નારાયણ વિષ્ણુ નારાયણ શિવ નારાયણ 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 શિવ નારાયણ 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 શિવ નારાયણ 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 શિવ નારાયણ 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 માતા નારાયણ પિતા નારાયણ માતા નારાયણ પિતા નારાયણ માતા નારાયણ પિતા નારાયણ માતા નારાયણ પિતા નારાયણ ગુરુ નારાયણ 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 ગુરુ નારાયણ 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 ગુરુ નારાયણ 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 ગુરુ નારાયણ 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 ચંદા નારાયણ સૂરજ નારાયણ ચંદા નારાયણ સૂરજ નારાયણ ચંદ્ર નારાયણ સૂરજ નારાયણ ચંદ્ર નારાયણ સૂરજ નારાયણ તારે નારાયણ 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 તારે નારાયણ 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 સારે નારાયણ 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 સારે નારાયણ 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 લક્ષ્મી નારાયણ બદરી નારાયણ લક્ષ્મી નારાયણ બદરી નારાયણ લક્ષ્મી નારાયણ બદરી નારાયણ લક્ષ્મી નારાયણ બદરી નારાયણ સત્ય નારાયણ 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 સત્ય નારાયણ 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 સત્ય નારાયણ 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 સત્ય નારાયણ 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 મુझ में नारायण तुझ में नारायण मुझ में नारायण तुझ में नारायण मुझ में नारायण तुझ में नारायण मुझ में नारायण तुझ में नारायण सब में नारायण 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 यहाँ नारायण वहाँ नारायण यहाँ नारायण वहाँ नारायण यहाँ नारायण वहाँ नारायण यहाँ नारायण वहाँ नारायण जहाँ देखो वहाँ नारायण 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 नारायण नर नारायण स्वामी नारायण नर नारायण स्वामी नारायण नर नारायण स्वामी नारायण नर नारायण स्वामी नारायण उद्धव नारायण
નારાયણ 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 ઉદ્ધવ નારાયણ 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 ભવ તારાયણ 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 ભવ તારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 ભજતુ નારાયણ 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 ભજતો નારાયણ 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 ભજવન નારાયણ 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 ભજન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 કૃષ્ણ કનૈયા લાલ કી જય દ્વારિકાધીશ કી જય રાજા રણ છોડ કી જય गिरिराज धरण की जय श्याम सुंदर श्री यमुने महारानी जी की श्री वल्लभाधीश की जय बोलिए श्री भागवत भगवान की जय नमः पार्वती पतये हर हर महादेव हर બે હાથ ઊંચા કરી દીધા સંપૂર્ણ સમર્પણ પ્રભુ ખાલી હાથ ખાલી હશો ને તો કંઈક ભરી જશો ગઈકાલે મેં કહ્યું ને ખાલી પાત્ર યશોદાજીને ત્યાં બધા મહી મિશ્રી માખણ છાસ દૂધ લેવા આવે ને ત્યારે ક્યારેક રાધાજી જાય સ્વામિનીજી તો યશોદાજી ઘરનું કામ કરે ને સ્વામિનીજી આ વ્યવહાર સંભાળે કે મૈયા તમે કામ કરો હું આ બધાને જે જોઈએ આપું છું ત્યારે શું થતું કેટલીક વખતે કોઈ વ્યક્તિ બધા લઈને જાય જે કંઈ તપેલી હોય લોટો હોય ગ્લાસ હોય જે કંઈ લેવું હોય જેમાં લેવું હોય પણ ક્યારેક કોઈક એવું દરિદ્ર હોય કે એની પાસે વસ્તુ પાત્ર જ ન હોય લેવા માટે કોઈ વાસણ જ ન હોય આવીને મોઢું વીલું હોય એને ઉભા રહે અને સ્વામિનીજી જોવે કે અરે આની પાસે પાત્ર નથી ઘરમાં દોડીને લઈ આવે કોઈ પાત્ર આપે સ્વામિનીજી પાત્રતા આપે છે ઠાકોરજી તરફ જવું હોય સ્વામિનીજીની કૃપા યમુનાજીની કૃપા તો ઠાકોરજીને રાજી કેમ કરવા એ આપણને સ્વામિનીજી શીખવે યમુનાજી શીખવે આપણને યોગ્યતા આપે છે પાત્રતા આપે છે સ્વામિનીજી અને યમુનાજી આપણને આવા આવા બનો ને ઠાકોરજી તમે વાલા લાગશો આજે બીજા દિવસની કથા કરદમ ઋષિ અને દેવહૂતિ ગઈકાલે આપણે શરૂઆત કરી કરદમ ઋષિ છે ને એ ઇન્દ્રિયોને કંટ્રોલ કરનાર કરદમ છે 1000 વર્ષ સુધી તપ કર્યું એવું લખ્યું એટલે શું 1000 વર્ષ સુધી તપ કરવું તમે ઇન્દ્રિયોને કંટ્રોલ કરીને થોડુંક પણ જો કરો છો ને તો અનેક ગણું થઈ જાય છે કોન્સન્ટ્રેશન રાખીને તમે થોડુંક કામ કરો ને તો પણ પરફેક્ટ થઈ જાય છે અને વિધાઉટ એની કોન્સન્ટ્રેશન તમે કંઈ કરો છો તો પ્રોપર થતું નથી પરફેક્શન આવતું નથી એટલે થોડુંક તપ કરો પણ પ્રોપર કરો ને તો 1000 ગણું ફળ આપે તમને બાકી કરવા ખાતર ફોર ધ સેક ઓફ ડુઈંગ ઇફ યુ આર ડુઈંગ will not get proper results. So whatever you do with the full concentration. કહેવાય છે ને ગુરુ મંત્ર, ગુરુનું મહત્વ એટલે ગુરુ મંત્ર બધા જ બોલતા હોય શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ પણ જેને બ્રહ્મ સંબંધ લીધો છે એ જ્યારે આ મંત્ર એકવાર બોલે છે એને 1000 ગણું પુણ્ય મળે છે આ ફરક છે જુઓ બ્રહ્મ સંબંધ લીધા પછી તમે જ્યારે કીર્તન કરો છો ભજન કરો છો કે તમે જપ કરો છો ઠાકોરજીના એ બ્રહ્મ સંબંધ દ્વારા એકવાર જપ કરો ને 1000 ગણું ફળ મળે છે માટે બ્રહ્મ સંબંધ જરૂરી છે કે તમે થોડું કરો અને અનેક ગણું થઈ જાય છે કોઈ પણ મંત્ર હોય ફળ તો આપે જ છે પણ જો દીક્ષા લીધા સિવાય તમે કરો છો તો એનું સામાન્ય ફળ મળે છે
પણ એ જ મંત્ર જ્યારે દીક્ષિત થઈને તમને તમારો ગુરુદેવ આપે છે ત્યારે એનું બળ વધી જાય છે. અને આપણે તો વી આર વેરી સ્માર્ટ પીપલ. આપણે તો થોડુંક કરવું છે ને ઘણું ફળ મેળવવું છે. સો ડુ ધ સ્માર્ટ વર્ક. બ્રહ્મ સંબંધ જરૂરી છે એના માટે કે તમે થોડીક સેવા કરશો ઠાકોરજીની અને અનેક ગણું પ્રાપ્ત થશે. 1000 વર્ષ સુધી તપ કર્યું એટલે શું ખરેખર આપણને એમ લાગે પ્રેક્ટિકલી ઇઝ ઇટ પોસિબલ કે 1000 years? Whether it is true or not, we do not want to go into. But the thing is that કે જ્યારે તમે મહાપુરુષની નજીક જાઓ છો, તમને કોઈ મંત્ર દીક્ષા મળે છે ત્યારે થોડામાં 1000 ગણું મળી જાય છે. એ છે કરદમ ઋષિ કે જે થોડું કરી અને અનેક ગણું પ્રાપ્ત કરે છે. ઇન્દ્રિયોનો નિગ્રહની વાત કરી છે અહીંયા કંટ્રોલ. કારણ કે ઇન્દ્રિય છે ને, જેમ શરીરને તમે ખોરાક આપો ને તો પુષ્ટ બને, ખાઓ પીઓ ખૂબ મજા, દહીં દૂધ ઘી માખણ અલમસ્ત બને છે શરીર. તો ઇન્દ્રિયોના પણ ખોરાક છે, એના દ્વારા ઇન્દ્રિયો બળવાન બને છે. આંખનો ખોરાક શું છે? જોવું, ટુ સી, ટુ લુક. કાનનો ખોરાક શું છે? ટુ લિસન. મુખનો ખોરાક લુલી જીભ, એનો ખોરાક શું? ખાવું અને બોલવું. આ બધા જેવી રીતે શરીરમાં ખોરાક દ્વારા શક્તિ આવે છે, પુષ્ટ બને છે, અને જેવો ખોરાક હોય છે ને એવું શરીર બને છે. શુદ્ધ અને સાત્વિક અન્ન હશે તો શરીર તંદુરસ્ત બનશે, નિરોગી બનશે. એ જ શરીરને પછી પીઝા ને બર્ગર ને ફાસ્ટ ફૂડ ને એનાથી બગડે છે, આપણને ખબર છે. વધારે પડતા મરી મસાલા ચટાકા વાળા ભોજન બનાવવા માટે બધું જે તે નાખે લોકો, અને એ આરોગીએ તો શરીર બગડે છે. એવી જ રીતે ઇન્દ્રિયોનું પણ છે. આંખ એનો ખોરાક જોવું છે તો એને શુભ દેખાડો, સરસ દેખાડો, તો આંખ દ્વારા મનમાં ઠાકોરજી પ્રવેશે. આંખ દ્વારા ઠાકોરજીની ઝાંખી કરો. આંખના વિષયને જેવું તેવું ભોજન આપશો તો મનમાં વિકાર અને કામ જાગશે. કાન દ્વારા સરસ સાંભળો, ભાગવતજી કથા સાંભળો, કીર્તન સાંભળો, સત્સંગ કરો. આ જ કાનને દુનિયાની નિંદા કુથલીનો ખોરાક આપશો ને તો એ ઇન્દ્રિય બગડશે, મનમાં એ સંસ્કાર પડશે. આ કરદમજી આપણને શીખવે છે. ઇન્દ્રિયોને જેવો ખોરાક આપશો એવી પુષ્ટિ થશે શરીરની જેમ શુદ્ધ. અને એટલા માટે આપણા વેદોમાં ભદ્રં કર્ણેભિઃ શૃણુયામ દેવા ભદ્રં પશ્યેમાક્ષભિજજત્રાઃ સ્થિરૈરંગૈઃ તુષ્ટુવાગુંસસ્તનૂભિર્વ્યસેમહિ દેવહિतं જદાયુઃ. ભદ્રં કર્ણેભિઃ, હે પ્રભુ અમારા કાન હંમેશા શુભ સાંભળો, અમારી આંખો હંમેશા સારું જ જોવો, અમારા મુખમાંથી હંમેશા સરસ વાક્ય ભજવા, ભગવાનના ભજન કીર્તન ધૂન સ્મરણ નીકળે. પ્રભુ દરેક ઇન્દ્રિયને પ્રભુ તરફ વાળવાની વાત છે. ઘણી વાર અંદરથી મન તો માંગે ચટાકા પટાકા, આ ખાવું છે તે ખાવું છે, અને ન મળે એટલે એનું ચિંતન જાગે. જાગે ને, ઇન્દ્રિયને લુલી એવી છે, એને જો માંગશે આપ્યા કરશો ને તો પતી ગયું, છૂટો ઘોડો. ઘણી વાર એ માગે, મહિનો થઈ ગયો, ઢોકળા ખાધા નથી મહિનાથી, એટલે ઢોકળાનું ચિંતન ચાલુ. પણ આ આટલા વર્ષમાં લગભગ 25 મણ અંદર ઢોકળા ખવાઈ ગયા આ વર્ષ, આટલી જિંદગીમાં એ યાદ નથી રહેતું, પણ બાકી છે. ઠાકોરજીને યાદ. આ ઇન્દ્રિયોમાં એવું છે. ડાકોરના ગોટા બહુ સરસ, વાહ વાહ વાહ. ડાકોરના ગોટાની વાત ચારેય બાજુ થાય, લોકો વખાણ કરે, પણ ત્યાં ઠાકોરજી બિરાજે છે, એમનું સ્વરૂપ, એમની વાત, એમના શૃંગારની ચર્ચા નહીં. આ છે ઇન્દ્રિયને લાડ લડાવવાની વાત. ઇન્દ્રિયને લાડ લડાવશો ને તો ઇન્દ્રિય તમને મારી મારી તોડી નાખશે ને માનવ દેહ નિષ્ફળ કરી નાખશે. એટલે ઇન્દ્રિય નિગ્રહ કરદમ ઋષિ. જીભ માગે, આંખ માગે, કાન માગે, પણ જો એ ઉચિત ન હોય તો નહીં આપવાનું, એટલે આપોઆપ શાંત થઈ જશે. બાળક માગે, એને બધું ન અપાય,
રમકડું માંગે આપણે આપીએ છીએ, પણ એ જ બાળક ચપ્પુ માંગે, છરી માંગે, નથી આપતા. રડી રડીને અડધું થઈ જાય, પછી એની માટે શાંત થઈ જાય. આપણને ખબર છે કે આ ન જ અપાય, એને એનું નુકસાન કરે કાં તો કોકનું કરે. તો આ ઇન્દ્રિય નિગ્રહની વાત કરદમ ઋષિએ એ કર્યું છે. અને આ જીભ તો એવી છે ને, એમાં એકે હાડકું નથી, પણ હાડકા ભંગાવી નાખે ભલભલાના ધારે તો, હે ને. 32 દાંતે ભેગા થઈ અને જીભને કહ્યું, સીધી રહેજે તું, નહીતર અમે 32 જણા છીએ, કચડી નાખીશું તને. ત્યારે જીભ કે છે, તમે સીધા રહેજો. હું કઈક આડું અવડું એવું બોલી જઈશ ને તો કોઈ 32 તોડીને હાથમાં આપી દેશે કે છે. હું તો બોલીને શાંત થઈ જઈશ, પણ તમે તૂટી જશો. એટલે આ છે જીભની તાકાત. ચડે પડે માનવી જીભ વડે. પ્રગતિ કરે એની જીભનો પ્રતાપ, વાણીનો પ્રતાપ. અને જો અધોગતિ થાય, વાણીનો પ્રતાપ. શુભ બોલે, સારું બોલે, સરસ બોલે, પ્રગતિ કરે. એ જ જીભનો ઉપયોગ કોકની નિંદા, કુથલી, અપમાન, અપશબ્દ બોલવામાં વાપરે. ડાઉન ટ્રેન્ડ. ઇન્દ્રિયો છે ને એ આપણી નોકર છે, આપણે માલિક છીએ. માલિક જ્યારે નોકરનું કીધું કરવા માંડે ને તો પતન નક્કી છે. તમે માલિક છો, તમારે નક્કી કરવાનું છે શું કરવું છે. હા, તમે નક્કી કરો કે આજે મારે વહેલા જવું છે, ગાડી સાફ પહેલા કરી દે, બાકીનું કામ પછી કરજે. એમ કહી દે કે ના આજે ગાડી સાફ નહીં થાય, ચાલશે? તમે માલિક છો. યુ ડિસાઇડ વોટ ટુ ઈટ, વોટ ટુ સી, વોટ ટુ લિસન. Don't let your servant decide. Otherwise you will be misguided. Chaos create થશે. ઇન્દ્રિયોને તમારે મનાવી પડે. આપણે ઘરમાં રાખીએ છીએ ને બધા માણસોને, ક્યારેક ક્રોધ કરીએ, ક્યારેક પંપાળીએ, ક્યારેક લડીએ લઈએ. બસ આવી રીતે એની સાથે કામ લેવાનું છે. કારણ કે ઇન્દ્રિયો દ્વારા મન સુધરે અને બગડે છે. આંખથી કંઈક જોયું અને વિકાર જાગ્યો, મન બગડ્યું. એ જ આંખથી ઠાકોરજીના દર્શન કર્યા, ઠાકોરજીની ઝાંખી કરતા કરતા એટલો ભાવ આવે કે ઠાકોરજીને આંખમાંથી હૃદયમાં ઉતારી દીધા, મન પવિત્ર થઈ ગયું છે. So this is the thing we have to learn from Srimad Bhagavat. કે ઇન્દ્રિયોને સારા માર્ગે વાળવાની છે, ડાયવર્ઝન આપવાનું છે, સ્ટોપ કરવાનું જ નથી. કારણ કે ફોર્સ ઇઝ ધ સેમ, સ્પીડ તો છે જ. મન છે બહુ જ ગતિ છે, મનની ગતિ ગહન છે. હું ખાલી અમેરિકા શબ્દ બોલું ને એ જ સેકન્ડે તમારું મન અમેરિકામાં કોઈ સગાવાલા રહેતા હોય ને ત્યાં જતું રહેશે. આ મનની ગતિ છે. સ્પીડ તો છે જ, જસ્ટ યુ હેવ ટુ ડાયવર્ટ. ફોર્સને આપણે ડાયવર્ટ કરવાનો છે, ક્યાંય રોકવાનો નથી. ફોર્સને ડાયવર્ઝન આપવાનું છે કે આંખ તું જો, એનો વાંધો નથી, તારું કામ છે જોવાનું, તારે જોવાનું જ છે, પણ શોભ જો ને, સરસ જો ને. કાન તારે સાંભળવાનું કામ કરવાનું છે, તું સાંભળ, પણ તું એવું સાંભળ કે આત્માનું કલ્યાણ થાય, આપણું કલ્યાણ થાય, આપણી આજુબાજુ પરિવારનું, સમાજનું કલ્યાણ થાય. એટલે ઇન્દ્રિયો શુદ્ધ અને સાત્વિક બને એ તપ છે. એ માટે જે કરીએ છે એ તપ છે. અને ભોગવવાની જે વાત કરે છે ને, માણસને એમ લાગે છે કે હું ભોગવું છું, આ સુખ હું ભોગવું છું, ખાવા પીવાનું હું ભોગવું છું. એ નથી ભોગવતો, પોતે ભોગવાઈ જાય છે, પોતે જ ભોગવાઈ જાય છે. એ બધા સુખો એનો ઉપભોગ કરી લે છે અને પછી એને ખબર પડે છે કે અરે રે આ તો બધું બગડ્યું. છેલ્લે ખબર પડી, at the end of the day, when you analyze, you realize that I have wasted the life. એ કરદમ ઋષિ ઇન્દ્રિય નિગ્રહની વાત કરે. અને દેવહૂતિજી છે ને નિર્મળ બુદ્ધિનું પ્રતીક છે. કરદમ ઋષિ અને દેવહૂતિના લગ્ન થયા છે. નિર્મળ બુદ્ધિ સાથે જ્યારે ઇન્દ્રિય નિગ્રહ મળે ને ત્યારે પ્રભુ પ્રગટે. એમને ત્યાં કપિલ ભગવાનનો અવતાર જન્મ થયો છે.
નિર્મળ બુદ્ધિ જ પ્રભુને લાવી શકે છે. ગઈકાલે ધુંધુકારીના વ્યાખ્યાનમાં જે ધુંધુકારીનામાં ધુંધુલી એ કુબુદ્ધિ છે, એનાથી ધુંધુકારી જન્મ્યો. કામ સુખ ભોગવટાવાળી બુદ્ધિ એ ધુંધુલી છે. એ જ ભાગવતજીમાં બીજું વ્યાખ્યાનમાં દેવહૂતિ એ સદબુદ્ધિ છે, નિર્મળ બુદ્ધિ છે. બુદ્ધિને નિર્મળ બનાવો. મેલ બુદ્ધિનો હટશે તો ઠાકોરજી આપોઆપ અંદર દેખાશે. પ્રભુ તો છે જ, પ્રભુ તો છે ને છે જ, પણ ઝાંખી નથી થતી. એનું કારણ અરીસા ઉપર ધૂળ છે. તમે સુંદર તૈયાર થઈને અરીસા સામે ઊભા હોય, પણ અરીસો જો ધૂળથી ભરેલો હોય તો તમને દેખાય નહીં તમારું પોતાનું મૂળ સ્વરૂપ. આ ભાગવતજી એ ધૂળ દૂર કરવાનું કામ કરે છે કે અરીસો સાફ થાય તરત તમારું મૂળ સ્વરૂપ પ્રગટ થાય છે. તુલસીદાસજીએ લખ્યું છે હનુમાન ચાલીસામાં, શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મનુ મુકુર સુધાર. ગુરુજીના ચરણ રજથી મારા અંતરનો અરીસો સાફ કરવાની વાત છે. બ્રહ્મ સંબંધ લેવો એટલે કે અરીસો સાફ કરવાની વાત છે કે મારી અંદર જે ઠાકોરજી બિરાજમાન છે એને હું નિરખી શકું, એની ઝાંખી કરી શકું. દેવહૂતિ અને કરદમ ઋષિનું લગ્ન થયું પછી કરદમ ઋષિ છે ને એમને ઋષિઓ છે તપશ્ચર્યા ને જપ તપ ગમે, તરત જ તપશ્ચર્યા કરવા માંડ્યા. દેવહૂતિ સેવામાં લાગી ગયા છે. કેટલા વર્ષ તપશ્ચર્યા કરી ખબર છે? 12 વર્ષ સતત. ઋષિઓ તપમાં જતા રહે, ધ્યાનમાં જતા રહે, સમાધિમાં જતા રહે, પછી એમને કઈ ભાન રહે? 12 વર્ષ વીતી ગયા પછી આમ આંખ સહેજ ખુલી. દેવહૂતિ 12 વર્ષ સુધી સેવા કરે છે એમની. રાજકુમારી હતી, શરીર દુર્બળ થઈ ગયું, હાડકા ને ચામડી એક થઈ ગયા, હાડ પિંજર જેવા થઈ ગયા દેવહૂતિજી. છતાંય એમને જગાડ્યા નહીં તપમાંથી. કેવું દાંપત્ય જીવન હશે! સહન શક્તિની હદ હોય કઈ. આંખ ખુલી, અરે તમે કોણ છો કે છે? બોલો, આજે આવું પૂછાય? હસબન્ડ એમ કે સાતમે માળે ધડાવ. આ દાંપત્ય જીવન શીખવે છે કે એક જ્યારે કંઈ કાર્ય કરે ને ત્યારે બીજું એને સહકાર કરે છે. આંખ ખુલી, તમે કોણ છો? તો કહે છે આજથી 12 વર્ષ પહેલા આપણા લગ્ન થયા, હું તમારા પત્ની છું. જીવ બળી ગયો. અરે આટલી બધી તમે સેવા કરી 12 વર્ષ સુધી, મને અણસાર ના આવવા દીધો. પ્રસન્નતા થઈ દેવી ઉપર. તમે સરોવરમાં સ્નાન કરીને આવો. કરદમ ઋષિ પોતાના તપોબળથી સરોવરમાં સ્નાન કરવા ગયા દેવહૂતિજી. તપોબળથી અનેક કન્યાઓ ઉત્પન્ન કરીને સ્નાન કરીને બહાર આવ્યા ને ત્યારે કન્યાઓ એમની સેવા કરવા લાગીને 16 વર્ષની સુંદરી બની ગયા દેવહૂતિજી. અને કરદમ ઋષિ પોતાના તપોબળથી એકદમ યુવાન અવસ્થા ધારણ કરી છે અને અતિ સુંદર વિમાન બનાવ્યું છે. જે વિમાનની અંદર તમામ પ્રકારના ભોગ વિલાસ હોય, અતિ સુંદર વિમાન બનાવ્યું છે. અને દેવહૂતિને કહ્યું છે કે તમે ઘણો ત્યાગ કર્યો છે, તમે ઘણું સહન કર્યું. રાજકુમારી હોવા છતાં મારી સેવામાં તમે હાડ માંસ ચામડા એક કરી દીધા છે. તમે મારા પત્ની છો, હવે આપણે સંસારનું સુખ ભોગવીએ. વિમાનમાં બેસી અને અનેક લોકોમાં વિહાર કરતા 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 સંસારના તમામ સુખો ભોગવ્યા છે કરદમ ઋષિ અને દેવહૂતિએ. એ દરમિયાન 9 કન્યાઓનો જન્મ થયો છે, જેને આપણે નવધા ભક્તિ કહીએ છીએ ને, એ છે. 9 કન્યાઓનો જન્મ થયો. ખૂબ વર્ષોના વર્ષો સુધી અનેક લોકોમાં ફરતા ફરતા દાંપત્ય જીવનના સુખ ભોગવ્યા. પછી વિમાનને લાવીને ઉતાર્યું પાછું સરસ્વતી નદીના કિનારે. અને કરદમ ઋષિ કે છે મેં તમારા પિતાજીને કહ્યું હતું કે હું સંન્યાસ લઈશ,
એક પુત્ર પછી આપણે 9 સંતાનો થયા છે, હવે હું વિચારું છું સંન્યાસ લેવાનો. ત્યારે દેવહૂતિ કહે છે કે દેવ, તમારી મરજીને હું ના નહીં પાડું, પણ તમે વચન એ આપ્યું હતું કે એક પુત્ર થાય પછી સંન્યાસ લઈશ. આ 9 પુત્રીઓ છે, એને ઉછેરી મોટી કરવી, પરણાવી, વ્યવહાર હું કેવી રીતે કરી શકું? અને તમે પુત્ર માટે વાત કરી હતી કે એક પુત્ર થાય પછી સંન્યાસ લઈશ. એક પુત્ર થાય પછી સંન્યાસ અવશ્ય લો. અને હવે એ પુત્ર માટે બધા સુખભોગ છોડ્યા છે. જુઓ, વિમાનમાંથી નીચે ઉતરીને આશ્રમમાં રહીને તપ કરતા કરતા, કારણ કે હવે જે દીકરો જન્મ લેવાનો છે, કપિલ ભગવાન ઠાકોરજીનો અવતાર છે. પતિ પત્નીએ જો ઈશ્વરને આ ધરતી ઉપર લાવવા હોય તો વ્રત જપ તપના અનુષ્ઠાન કરવા પડે. કારણ કે ગરુડ પુરાણમાં કહ્યું છે કે સ્ત્રી છે એ જમીન છે. જમીનને ખેડતા પહેલા, બીજ રોપતા પહેલા જમીનને કેળવવી પડે, એને ખેડવી પડે, એમાં ખાતર પાણી ઉમેરવા પડે, એને બરાબર પાકને લાયક બનાવવી પડે, પછી જો બીજ રોપાય તો અતિ ઉત્તમ. એટલે સ્ત્રી અને પુરુષે એના નિયમો પાળવા જોઈએ. આહાર શુદ્ધિ, વ્યવહાર શુદ્ધિ, વાણીની શુદ્ધિ, તમામ ઇન્દ્રિયોથી બધી શુભ વસ્તુ, આંખો સારું જોવે, કાન સારું સાંભળે, મુખ સારું બોલે, જે કંઈ આરોગ્ય સાત્વિક હોય. અને એ દરમિયાન જો પતિ પ્રયત્ન કરે, અતિ ઉત્તમ આત્મા ધરતી ઉપર અવતરે છે. પયોવ્રતની આગળ વાત આવે છે ભાગવતજીમાં. વામન અવતારમાં માતા પિતાએ પયોવ્રત કર્યા છે. દશરથ રાજાએ પુત્ર કામેષ્ટિ યજ્ઞ કર્યા છે. જ્યારે તમારે ઉત્તમ ફળ જોતું હોય તો તમારે પહેલા પોતે ઉત્તમ બનવું પડે. માતા પિતા જો ઉત્તમ હોય તો સંતાન અવશ્ય ઉત્તમ થશે. ગઈકાલે મેં કહ્યું હતું ને, ફર્સ્ટ ડિઝર્વ ધેન ડિઝાયર. ફર્સ્ટ ડિઝર્વ ધેન યુ ડિઝાયર. અને એ પ્રમાણે દેવહૂતિ અને કરદમ ઋષિ ભગવાનની પરમ ભક્તિમાં લીન થયા છે, સાત્વિકતા રાખી છે. અને પરબ્રહ્મ પરમાત્માનો અંશ કરદમ ઋષિના શરીરમાં તેજ આવ્યું છે. એ તેજ દેવહૂતિના ગર્ભમાં રોપાયું છે. અને બરાબર કારતક વદ 5મ અને બુધવાર ભગવાન કપિલ મહારાજનો જન્મ થયો છે. કૃષ્ણ કનૈયા લાલ કી. આ અવતાર શેના માટે થયો? જ્યારે આપણે ગઈકાલે 24 અવતારોની વાત કરી હતી, સાખ્ય યોગ નામનો યોગ આ ધરતીને સંદેશ આપવા માટે કપિલ અવતાર છે. સિદ્ધોનો અવતાર છે. કપિલ મુનિ સિદ્ધ છે. સિદ્ધનો જે વંશ છે એ પ્રવર્તાવવા માટે. કપિલજી તો સાક્ષાત પરબ્રહ્મ પરમેશ્વર છે. જન્મ્યા, ઉછેરે છે માતા પિતા. 5 વર્ષના થયા છે કપિલજી, ત્યારે કરદમ ઋષિ કહે છે કે હવે મારે સંન્યાસ લેવો જોઈએ, હવે છોકરો મોટો થવા લાગ્યો છે. અને પ્રભુની આજ્ઞા લે છે. જો કરદમ ઋષિ પોતાના પુત્રને કહે છે કે હવે હું સંન્યાસ લઉં. કે પિતાજી તમે સુખેથી લો, તમે કોઈ ચિંતા ન કરશો, સંસારની બધી જવાબદારી હું નિભાવી લઈશ. મારી 9 બહેનો છે, માતા છે, તમામનું હું ધ્યાન રાખીશ. કરદમ ઋષિએ સંન્યાસ લીધો છે. શ્રીમદ ભાગવતજીના 10મ સ્કંદનો અભ્યાસ કરતા 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 જીવન વિતાવ્યું છે. કપિલજી મોટા થયા છે. પોતાની સાંસારિક જવાબદારીઓને નિભાવતા પોતાની 9 બહેનોને અલગ અલગ 9 ઋષિઓને પરણાવી છે. આ કરદમ ઋષિ અને દેવહૂતિના દાંપત્યની વાત છે કે આપણું દાંપત્ય કેવું હોવું જોઈએ, એકબીજાને સપોર્ટિવ હોવું જોઈએ. આ હજારો વર્ષ પહેલાની વાત છે, પણ હજી આજની તારીખમાં પણ ઘણા એવા દાંપત્ય આપણે જોઈ શકીએ છીએ કે જે પતિ પત્ની એકબીજાને અનુકૂળ થઈને રહે. શંકરાચાર્યજી 1200 વર્ષ પહેલા થઈ ગયા ધરતી ઉપર. બ્રહ્મસૂત્ર નામનું એક શાંકર ભાષ્ય લખ્યું છે મને.
મહર્ષિ વેદવ્યાસે જે લખ્યું એની ઉપર ટીકા, એ શાંકર ભાષ્ય ઉપર થોડા વર્ષો પહેલા દક્ષિણ ભારતમાં વાચસ્પતિ નામના ઋષિ થયા છે, એમણે ટીકા લખી છે, અતિ સુંદર, ખૂબ સુંદર. એ વાચસ્પતિ ઋષિએ શંકર ભાષ્ય ઉપર ટીકા લખવાની શરૂઆત કરી છે. કેટલા વર્ષ ચાલી ખબર છે આ વાત? 36 વર્ષ. દિવસ રાત અંધારું થવા આવે તો કોઈ દીવો પ્રગટાવી દીધો હોય, પહેલેથી જ અંધારું થયા પહેલા એ દીવાના અજવાળામાં લખે 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 લખે. ભૂખ તરસનું ભાન જ નહીં. કદાચ બાજુમાં કોઈ કઈ મૂક્યું હોય તો આમ કરીને આમ લિક્વિડ પી લીધું કે કઈ ખાઈ લીધું, પણ એ ખબર ન હોય ને ખાધું છે મૂક્યું છે. રચનામાં જ 36 વર્ષ કાઢી નાખ્યા. લગ્ન કરેલું એમણે, પણ એમને ખબર જ નહીં. કરદમ ઋષિને દેવહૂતિને 12 વર્ષ થયા, પણ આ કળિયુગની વાત કરું છું, હમણાંની. 36 વર્ષ થયા. એક દિવસ કઈક લીટી સૂઝતી નથી લખવામાં, પછી કઈક સૂઝ્યું નામ લખવા ગયા ને તો દીવો સેજ વાટ નીચે ઉતરી ગઈ હતી, એટલે દીવો સેજ અંધારું જેવું થયું હતું. ઋષિ વિચાર કરે લખું છું પણ દેખાતું નથી. ત્યાં એમના પત્ની જે રોજ સેવા કરતા હતા, વાટને સેજ સંકોરી અને દીવાને ઊંચો કર્યો, અજવાળું વધ્યું. આ અજવાળું વધ્યું ને એના પ્રકાશમાં ઋષિની નજર એમની ઉપર પડી, અને આમ ઋષિએ જોયું 36 વર્ષે પત્નીની સામે. દેવી તમે કોણ છો? તો કે આપણા નાની ઉંમરમાં લગ્ન થયેલા, 36 વર્ષ પહેલા તમારા ને મારા લગ્ન થયા, હું તમારા પત્ની છું. ઋષિ કે વાહ, 36 વર્ષ સુધી જે મારી આ બધી સેવાનું સંચય, મને ખબર નથી પડવા દેતા કે અંધારું ક્યારે થયું. એવો દીવો પ્રગટી જાય સૂરજ આથમે એ પહેલા, આખી રાત દીવો ચાલે એનું ધ્યાન રાખે. 36 વર્ષ થઈ ગયા. હા, તમને કોઈ ફરિયાદ નથી, 36 વર્ષ સુધી તમારી સામે નથી જોયું. તમે જગતના કલ્યાણ માટે કામ કરો છો ને હું મારો ફાળો આપું છું, એનું મારું સૌભાગ્ય છે. જુઓ, તમે આજે ટીકા લખી રહ્યા છો, એનાથી જગતનું કલ્યાણ થવાનું છે. મને આનંદ છે કે એમાં હું સહભાગી થઈ છું તમારી. મને કોઈ રંજ નથી. અને વાચસ્પતિ ઋષિ કહે છે, વાહ દેવી તમે ધન્ય છો. માગો, તમારી કઈ ઈચ્છા છે? મારી કોઈ જ ઈચ્છા નથી. જુઓ, કાંઈ જોતું નથી, બસ તમે જગતનું કલ્યાણ કરો છો, એમાં જેટલી થતી મદદ હું કરું છું. દેવી તમારું નામ શું છે? કે છે નામ ભૂલી ગયા છે. જુઓ, નામ શું છે? ભામિતી. અને એ ઋષિએ કહ્યું કે હું જે ટીકા લખું છું, બ્રહ્મસૂત્રના શાંકર ભાષ્ય ઉપર જે હું ટીકા લખું છું, આજથી આનું નામ ભામિતી ટીકા કહેવાશે. એને હેડિંગ આપ્યું ભામિતી ટીકા. આજની તારીખમાં એ ભામિતી ટીકા નામનો વેદાંતનો ગ્રંથ અદ્ભુત કહેવાય છે. આવી રચના પહેલા કોઈએ નથી કરી. આ દાંપત્ય જીવન, આ આપણું ભારત અને આ આપણા ઋષિઓ છે. જુઓ, પતિ પત્ની એકબીજાને જે સહકાર આપે છે. ઋષિ પત્નીઓ જ્યારે કંઈક લઈને નીકળ્યા છે મિશન, ત્યારે ઋષિઓએ મદદ કરી છે. કરદમ એ જીવાત્મા છે ને દેવહૂતિ નિષ્કામ બુદ્ધિ છે, એને ત્યાં પ્રભુ વધારે. જીવાત્મા જ્યારે નિષ્કામ બુદ્ધિથી કર્મ કરે છે ત્યારે પ્રભુ પ્રગટ થાય છે. એ કપિલ મુનિજી પોતાની માતાને સાંખ્ય યોગનું જ્ઞાન આપ્યું છે કે આ સંસારમાં રહીને કર્મો કરતા 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 ઈશ્વરને કેવી રીતે પ્રાપ્ત કરવા, એ સાંખ્ય યોગનો માર્ગ પ્રવર્તાવ્યો. પોતાની માતાને સાંખ્ય યોગનું જ્ઞાન આપી અને સિદ્ધિ આપી છે. એ સ્થાનનું નામ છે સિદ્ધપુર. આપણા ગુજરાતમાં પાલનપુરથી આગળ સિદ્ધપુર. ત્યાં માતૃ શ્રાદ્ધ કરવામાં આવે છે. કોઈના માતૃશ્રી લીલા કરી જાય ત્યારે એની પાછળનું શ્રાદ્ધ કરવા મોટા ભાગે લોકો સિદ્ધપુરમાં જાય છે. કારણ કે સિદ્ધપુરમાં કપિલ મહારાજે પોતાના માતાને સિદ્ધિ આપી અને મુક્તિ અપાવી હતી, મોક્ષ ગતિ અપાવી હતી. એ સિદ્ધપુર આજે પણ સરસ્વતી નદીના કિનારે. કરદમ ઋષિ અને દેવહૂતિ, ફરી યાદ કરાવું, મનુ મહારાજ અને શત્રુપા જગતનું પ્રથમ દંપતિ, the very first couple on the earth according to સનાતન ધર્મ. એના સંતાનોની વાત આપણે કરી રહ્યા છીએ. 3 દીકરી ને 2 દીકરા. સૌ પહેલા સંતાનો પૃથ્વીના.
હ? આકૃતિ, દેવહૂતિ અને પ્રસૃતિ આ ત્રણ દીકરીઓ મનુ મહારાજની. ઉત્તાનપાદ અને પ્રિયવ્રત એ બે દીકરાઓ. સૌ પહેલા દીકરીઓના વંશની વાતો કરી છે કે આકૃતિ નામની દીકરી રુચિ ઋષિને પરણાવી યજ્ઞ નારાયણ ભગવાન જન્મ્યા. યજ્ઞ એટલે શું? ધ ડેડિકેટેડ વર્ક ફોર ધ વેલફેર ઓફ સોસાયટી. કોકના સમાજ માટે, કલ્યાણ માટે તમે કામ કરો છો ને એને યજ્ઞ કહેવાય. તમે ભૂખ્યાને ભોજન આપો છો, યજ્ઞ કર્યો. તરસ્યાને પાણી પીવડાવો છો, યજ્ઞ કર્યો. કોઈ વૃદ્ધ છે, અશક્ત છે, ખાલી એનો હાથ પકડીને રોડ ક્રોસ કરાવી દો, યજ્ઞ થયો. કોઈના પણ કલ્યાણનું કામ તમે કરો એ યજ્ઞ છે. યજ્ઞથી તમને આત્મસંતોષ, આનંદ, પ્રમોદ મળે. આપણે કરીએ જ. કોકની મદદ કરી લઈએ ને એને ખુશ જોઈએ ને એટલે આપણે ખુશ થઈ જઈએ છીએ. આપણે તો આપ્યું હોય છતાંય આપણે ખુશ થઈએ છીએ. ઘણીવાર લે એને આનંદ થાય, ગુમાવે એને આનંદ ન થાય. અહીંયા આપનારને આનંદ થાય છે. હા, તમે કોઈ ભૂખ્યા છોકરાને બિસ્કિટ આપી દો અને લઈને આમ હસીને તમારી સામે જુએ, તમને એમ થાય કે વાહ. હા, જે આત્મસંતોષ એ યજ્ઞથી મળે છે. એટલે નાની નાની બાબતમાં તમે યજ્ઞ કરી શકો છો. યજ્ઞ માટે કઈ મોટા આયોજનોની જરૂર નથી. કર્મકાંડમાં યજ્ઞ એ વસ્તુ જુદી છે. આપણે કરવાના છીએ વિષ્ણુ યાગ. તો આ યજ્ઞના પત્ની છે દક્ષિણા. અને આ શ્રી લક્ષ્મી પણ, યજ્ઞ અને શ્રી લક્ષ્મી અને વિષ્ણુ એમના લગ્ન કર્યા. આનંદ, પ્રમોદ અને શાંતિ. ત્યારથી વંશ અટકી ગયો. બરાબર. મનુ શત્રુપાની પહેલી દીકરી. બીજી દીકરી દેવહૂતિની વાત કરી. કરદમ ઋષિને પણ 9 દીકરીઓ અને કપિલ મહારાજ જન્મ્યા. કપિલ મહારાજ સિદ્ધ થયા, વંશ ત્યાં અટકી ગયો. હવે ત્રીજી દીકરીની વાત આવે છે જેનાથી આ દુનિયા જગત ભરાઈ ગયું છે. ત્રીજી દીકરીનું નામ છે પ્રસૂતિ. પ્રસૂતિ એટલે પ્રસરાવનારી, પ્રસવ કરનારી. દીકરીનું નામ જ પ્રસૂતિ. આપણે ગુજરાતીમાં બાળક જન્મે એ સ્ત્રીને પ્રસૂતિ કહીએ છીએ. દક્ષ પ્રજાપતિને પરણાવી અને પછી જે દીકરીઓ થઈને દીકરાઓ થયા ને એની દીકરીઓ ને એના દીકરાઓ, આખો સંસાર ભરાઈ ગયો છે પ્રસૃતિના વંશથી. આપણે બધા ત્યાંથી શરૂઆત થઈ છે. દક્ષ પ્રજાપતિ અને પ્રસૃતિને 13 કન્યાઓ થઈ છે. કેટલી? 13 દીકરીઓ છે. એમાં એક દીકરીનું નામ સતી. એને શિવ સાથે પરણાવ્યા છે. શિવ અને સતી. શિવ શબ્દનો ડિક્શનરી મીનિંગ થાય છે કલ્યાણ કરનારા. સેકન્ડ મીનિંગ ડેથલેસ. જેને જન્મ નથી, જેને મૃત્યુ નથી, એ છે શિવ. અજન્માનો લોકા કિમ વયવવંતો જગતા. જન્મ નથી, મરણ નથી, એ શિવ છે. સતીની સાથે લગ્ન થયા છે. એટલે દક્ષ પ્રજાપતિ એ ભગવાન શિવના સસરા છે. ઘટના એવી બની, એકવાર સ્વર્ગમાં દેવી દેવતાઓ બધા બેઠા છે. દક્ષ પ્રજાપતિનું એક માન સન્માન છે, મોભો છે. જેવા સભામાં પ્રવેશ્યા, તમામ દેવી દેવતાઓ એમને આદર આપવા ઉભા થયા છે. પણ શિવજી એ વખતે સમાધિ અવસ્થામાં હતા. એમને ખ્યાલ પણ ન હતો કે શિવ પધાર્યા છે. આ દક્ષ પ્રજાપતિ પધાર્યા છે. શિવજી સમાધિમાં. અને આમ દક્ષ પ્રજાપતિની નજર પડી કે તમામ દેવો ઉભા થયા છે મને આદર આપવા, મારો જમાઈ જ નહીં. પણ જમાઈ નિર્દોષ, એને ખબર જ નથી. અને દક્ષ પ્રજાપતિએ મન ઉપર લઈ લીધું. આવું કે તમામ ઉભા થાય ને આજ નહીં. બદલો લેવાની ભાવના થઈ. શું કરવું? મોટો યજ્ઞ આયોજન કર્યું છે. તમામ દેવી દેવતાઓને બોલાવ્યા, આમંત્રણ. શિવજીને જ નહીં. અને કંકોત્રીમાં લખ્યું નીચે તાક. બધાએ પોતાના વિમાન છે ને કૈલાસ ઉપરથી જ લઈ આવવાના. અને સતી જુએ આમ કૈલાસ ઉપર, આહા, આટલા બધા વિમાન આમ તરફ જાય છે.
દેવી દેવતાઓ બધા જોવે નીચે કૈલાસમાં શિવજી સતી બેઠા છે. મનમાં વિચાર એ આવે કે આ સતીના પિતાના ઘરે મોટો યજ્ઞ, આવડું મોટું આયોજન, આ બે જણા બેઠા જો તૈયાર નથી થયા કે છે. એક દેવીને ઈશારો કરી નીચે વિમાન ઉતારીને સતી પૂછે છે કે આમ કઈ બાજુ જાઓ છો બધા આટલા બધા? લે, તમને નથી ખબર? તમારા પિતાજી દક્ષ પ્રજાપતિને ત્યાં બહુ જ મોટા યજ્ઞનું આયોજન થયું છે. ચલો જલ્દી તૈયાર થાવ, તમને આમંત્રણ નથી કે શું? સતી વિચાર કરે કે આવું તો બને નહીં કોઈ દિવસ. શિવજીને કહે છે એક કામ કરો, ચલો જલ્દી ફટાફટ તૈયાર થઈ જાઓ. શિવજી કે શું છે? આપણે જવાનું છે. ક્યાં જવાનું છે? મારા પિતાનું તો યજ્ઞ જ છે. શિવજી કે છે ન જવાય, આમંત્રણ છે તમને. તો કે ઘરનાને તો કે આમંત્રણ હોતું હશે. હા, એમની દીકરી છું, મને આમંત્રણ થોડું આપવાનું, આપણે તો ઘરના કહેવાય. શિવજી કહે છે કે તમે દીકરી છો, તમારે જવું હોય જાઓ, હું રજા આપીશ, મારાથી ના આવી શકાય. સતી કહે છે અરે પણ એ તો આપ્યું જ હોય આમંત્રણ, પણ ટપાલી અહીંયા આપવામાં કુરિયર વાળાએ ક્યાંક બીજે મિસપ્લેસ કરી દીધું હોય, મિસ ડિલિવર કરી હોય, એવું બને ને. ત્યારે શિવજી કહે છે સતી તમને ખબર નથી આ યજ્ઞ પાછળની ભાવના શું છે તમારા પિતાની, શું છે. આવી ઘટના ઘટી છે. હું ઊભો ન થઈ શક્યો, સમાધિમાં હતો એટલે એમને અપમાન જેવું લાગ્યું. બદલો લેવા આ યજ્ઞ કર્યો છે. તમે કોઈ પણ કામ બદલાની ભાવનાથી કરો ને એ નિષ્ફળ જ જાય. દેખાદેખીથી, ઈર્ષાથી, બદલાની ભાવનાથી કરવામાં આવેલું કર્મ નિષ્ફળતા જ આપે. શિવજી કે છે એટલે કર્યું છે આ, એટલે આપણે નથી જવાનું, સમજ્યા તમે? સત્ય કે જાઓ તમે તો બસ મારા પિતા માટે હું માની લીધું, સમજી લીધું, તમે તો બસ આવો એમાં ખોટું લગાડો છો, એવું કહીને આવે મારા પિતાજીના મનમાં એવું કોઈ હોતું જ નથી, તમે જાતે બધું માની બેઠા છો ને આમ ને તેમ ને. જવું જ છે. શિવજી કે જાઓ, તમારા પિતાનું ઘર છે, હું ના નહીં પાડું. સતી વિચાર કરે છે કે ચાલો હું તો જઉં, પછી પિતાજીને કહીશું કે આમને તમારે જમાઈને માન બહુ છે, કંઈક લેવા મોકલો, કોકને ગાડી વાડી મોકલો, સંદેશો મોકલો, મોકલી દઈશું એટલે કામ પતી જશે. સતી ગયા છે. દક્ષ પ્રજાપતિએ બધાને કહીને રાખ્યું છે સતી કે શિવ કોઈ પણ આવે, ખબરદાર જો કોઈ આવો એમ કીધું છે તો, ખબરદાર કોઈ એમની સાથે હસીને વાત કરી છે તો, કોઈ એમને બોલાવાના નથી, કોઈ એમની સાથે હસીને વાત નથી કરવાની. સતી જ્યાં પહોંચે ઘરે, કોઈ મહેમાન સામે જોયેલું હોય તો બીજી બાજુ જોઈ જાય છે. સતી પોતાની બહેનોને મળવા જાય છે કે બહેન કરીને આમ સામે જાય, બેન મોઢું ફેરવી લે, બીજા સાથે વાતો કરવા માંડે, કાં તો બીજી બહેનો આડી અવળી જતી રહે, જોયું છતાં ન જોયું કરે. સતીને મનમાં વિચાર આવું કેમ મારી સાથે આજે? કોઈ મને બોલાવે, હું સામેથી બોલાવું તો જવાબ ના આપે. બધી બહેનો વિમુખ થઈ ગઈ છે, માતા સામે જોતી નથી, માતાને જોડે હાથ પકડી વાત કરે તો માતા હાથ છોડાવીને બીજા કામમાં લાગી જાય છે. શિવની વાતમાં કંઈક દમ છે. શિવજી કહેતા હતા એવું જ કંઈક લાગે છે. અહીંયા તો સીધા દક્ષ પ્રજાપતિ પાસે ગયા. દક્ષ પ્રજાપતિએ જોયું કે દીકરી આવે છે, તરત મોઢું ફેરવી અને બીજા સાથે વાત કરવા લાગ્યા. આ તો દીકરી છે. આમ બાવડું પકડી આમ આ બાજુ કર્યા. શું છે પિતાજી આ? કેમ મારી સાથે આવું અરમાયું વર્તન? તો શિવ કે છે તારા વર, દક્ષ પ્રજાપતિ કે છે તારા વરને પૂછને. પૂછી લીધું બધું મેં. આવું હોય કઈ? શિવ તો ભોળિયો નાથ છે, એને ખબર નથી એ સમાધિમાં હતા અને તમે એવું માની લીધું. દક્ષ પ્રજાપતિના અંદર અપમાનનો એટલો બધો ઘૂંટડો છે. શિવ માટે અપશબ્દ બોલવા માંડે છે કે મારી ભૂલ થઈ, મેં દીકરી આપી દીધી એને, સ્મશાનમાં રહેનારો, કપડાનું ઠેકાણું નહીં, જેના કુળનું ઠેકાણું નહીં, કયા કુળનો છે, આમ ને તેમ. સતી સાંભળી નથી શકતા. જગતની કોઈ સ્ત્રી પોતાના પતિ વિશે ખરાબ વાત ન સાંભળી શકે. પિતાજી બસ બંધ કરો. પિતાજી બોલવાનું બંધ નથી કરતા. સતીને ઝાળ લાગે છે. અરે રે રે, શિવ માટે આ શબ્દ બોલે છે. અને શું થયું છે પિતાજીને આજે? એટલા બધા અપશબ્દ બોલાય છે. સતીનું રૂવાડું સળગે છે. અરે રે રે, આ ક્યાં આવી ગઈ? અને પોતાના જમણા પગના અંગૂઠાથી યોગ અગ્નિ ઉત્પન્ન કરી ભડ 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 કરતા શરીર સળગાવી દીધું સતીએ. સતીએ પોતાના દેહનો ત્યાગ કર્યો, બળીને ભસ્મ થાય. આ બાજુ શિવજીએ સમાધિમાં જોયું, બહુ જ મોટો અનર્થ થઈ ગયો છે. પોતાની જટામાંથી એક લટ જમીન ઉપર પછાડી
વીરભદ્ર નામનો ગણ ઉત્પન્ન કર્યો અને કહે છે, જાઓ યજ્ઞનો વિધ્વંસ કરી નાખો. અને વીરભદ્ર અતિ ક્રોધાયમાન થઈ દક્ષ પ્રજાપતિના ઘરે ગયા છે. યજ્ઞમાં તોડ ફોડ ચાલુ કરી દીધી છે. મંડપ, માળા, સ્થાપન. ઋષિ મુનિઓ યજ્ઞ કરવા બેઠા છે કે તમે શિવ વગર બેઠા છો, જ્યાં શિવનું સ્થાપન જ નથી. સતીએ કહ્યું હતું પિતાજીને કે શિવ તો કલ્યાણકારી, જગતનો કોઈ યજ્ઞ શિવ વગર પૂર્ણ નથી થતો. તમે શિવનું જ સ્થાપન નથી કર્યું, શિવને જ આમંત્રણ નહીં. શિવ એટલે કલ્યાણ કરનારા, જે કલ્યાણ કરે છે એ જ ન હોય તો તમારું કલ્યાણ કેવી રીતે થશે? અને વીરભદ્રે ઋષિ મુનિઓને કોઈને લાત મારી, કોઈને પાટું માર્યું, કોઈને ઉછાળ્યા, ભૃગુ ઋષિને દાઢી પકડી પછાડ્યા. આ શબ્દ છે ભાગવતજી. તોડ ફોડ, દેવી દેવતાઓ જે આવ્યા રસ્તામાં વેર વિખેર કરી નાખ્યો. થોડીક વાર પહેલા જે આનંદ મંગલ હતા ત્યાં શોક થઈ ગયો. કેટલા બધા લાશો ઢાળી દીધી વીરભદ્રએ. દક્ષ પ્રજાપતિ થર 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 ધ્રુજવા લાગ્યા કે આ કોણ આવ્યો આવો ભયંકર, મારા યજ્ઞને વિધ્વંસ કરી નાખ્યો. ખૂણામાં ભરાઈ ગયેલા દક્ષ પ્રજાપતિને વીરભદ્રે ખેંચીને બહાર કાઢ્યા. માથું ધડથી જુદું કરી દીધું. યજ્ઞ કુંડ આગળ લાવી અને માથું આમ કરીને ભોમી દીધું કે આ પૂર્ણાહુતિ થઈ ગઈ. જ્યાં શિવ નથી, જ્યાં કલ્યાણ નથી, એની આ દશા થાય છે. કોઈને વેર લેવા માટે પ્રસંગ કર્યો હોય, કઈ કર્મ કર્યું હોય, એનો અંત આ છે. અને શિવજી એ સતીનો મૃતદેહ જે છે ભસ્મ બળેલો પોતાના ખભા ઉપર લઈ બ્રહ્માંડમાં ફરે છે. ક્રોધ 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 છે. શું કરી નાખું, શું કરી નાખું? દેવોમાં હાહાકાર મચી ગયો છે. આ શિવને કોઈ શાંત કરો, નહીતર આ બ્રહ્માંડ ભાંગીને ભૂકો કરી નાખશે આ શિવ. એના ક્રોધની કોઈ સીમા નથી. શું કરવું? નારાયણ પાસે દેવો ગયા છે. નારાયણ કઈક ઉપાય કરો. ત્યારે નારાયણ કહે છે કે જ્યાં સુધી સતીનો મૃતદેહ શિવજીના ખભા ઉપર છે ત્યાં સુધી શિવ ક્રોધ શાંત નહીં થાય. તો શું કરવું? કોઈની તાકાત નથી નજીક જવાની. ત્યારે પરબ્રહ્મ પરમેશ્વર નારાયણે, ભગવાન વિષ્ણુએ પોતાના સુદર્શન ચક્ર મોકલ્યું છે. સતીનું મૃત શરીર છે, એમાં ચેતન નથી. એના સુદર્શન ચક્રથી ટુકડા કરી કરીને દેહને પાડી દો તો શિવજી શાંત થશે. એનો દેહ છે ત્યાં સુધી શિવ શાંત નહીં થાય. મૃત શરીરના, સતીના મૃત શરીરના ટુકડા કરવા લાગ્યા છે. એક એક કરતા કરતા 51 ટુકડા થયા છે. જ્યાં જ્યાં એ ટુકડા ધરતી ઉપર પડ્યા છે ત્યાં ત્યાં શક્તિપીઠો બની છે. 51 શક્તિપીઠો બની છે ભારતમાં. એક શક્તિપીઠ આપણા ગુજરાતમાં છે, અંબાજી. ક્યાંક દેવીનો ડાબો પગ, ક્યાંક જમણો પગ, ક્યાંક હાથ, ક્યાંક મસ્તક, ક્યાંક સ્તન, ક્યાંક યોની. આપણા ગુજરાતમાં હૃદય પડ્યું છે. માનું હૃદય છે ને આપણા ગુજરાતમાં અંબાજી, ત્યાં સતીના હૃદયનો ભાગ ત્યાં પડેલો છે. અને માનું હૃદય જ્યાં હોય એ પ્રદેશ તો આટલો સમૃદ્ધ હોય. ભારતના બીજા રાજ્ય કરતા ગુજરાતની સમૃદ્ધિનું કારણ એક આ પણ છે કે માનું હૃદય છે અહીંયા આગળ, એટલે સમૃદ્ધિ છે. કામાખ્ય દેવી, ત્યાં માની યોની પડી છે. આજની તારીખમાં મહિનાના 5 દિવસ ત્યાંથી રક્ત પ્રવાહ થાય છે, રજસ્વલા થાય છે. આવી 51 શક્તિપીઠોની રચના થઈ છે. શિવજી શાંત થયા છે. બ્રહ્મા વગેરે દેવતાઓએ આવીને શિવજીને પ્રાર્થના કરી છે કે પ્રભુ શાંત થાવ. જે થવાનું હતું થવા કાળે શક્તિએ જ નક્કી કર્યું ભસ્મ થવાનું, અને કોણ રોકી શકે? દક્ષ પ્રજાપતિ નો વધ થયો છે. બ્રહ્માજીએ દક્ષ પ્રજાપતિના ધડ ઉપર બોકડાનું માથું મૂકીને સજીવન કર્યા છે. બોકડાનું માથું છે. શિવજી શાંત થયા છે. ફરી યજ્ઞ કરાવીને શિવજીએ જ હાજર રહી અને પૂર્ણાહુતિ કરાવી છે. શિવજીએ એટલા માટે બોકડો છે ને બે બોલે, એટલે આજની તારીખમાં ઘણા લોકો શિવ મંદિરે જાય ને
ત્યારે શિવજીને દર્શન કરવા માટે ઓમ નમઃ શિવાય બોલે ત્યારે આમ બોલે ઓમ નમઃ શિવાય. દક્ષ પ્રજાપતિએ બોકડાના મોઢા સાથે શિવજીની સ્તુતિ કરી છે. એટલા માટે શિવજીને રાજી કરવા કે જેણે તમારો અનાદર કર્યો ને બોકડો બની ગયો. શ્રીમદ ભાગવતજી કથા ઠાકોરજીની છે આપણી, છતાં અંદર આવી શિવ કથા. જુઓ, પહેલા ઠાકોરજી પહેલા શિવ કથા આવી ગઈ આમાં. કારણ શિવ એ વિશ્વાસ છે. પહેલા વિશ્વાસ જન્મે, પછી ઠાકોરજી આવે ને તો એ ઠાકોરજીનો વિશ્વાસ દ્રઢ થાય, ભક્તિ સુદ્રઢ થાય છે. સ્ટેપ બાય સ્ટેપ વી આર ગોઈંગ ટુવર્ડ્સ ઠાકોરજી. એમ જ હોય. સીધું કઈ કોલેજમાં એડમિશન ના મળે. જુનિયર કેજી, સિનિયર કેજી, પ્રાઇમરી, હાઈસ્કૂલ, હાયર સેકન્ડરી, એવી રીતે જવાય. એટલે શિવ કથા પહેલી આવી છે. આત્મવિશ્વાસ, શ્રદ્ધાનો જન્મ થાય, પછી જો ઈશ્વરનો પરિચય થાય એ ટકે છે. શૌનકજીએ પ્રશ્ન કર્યો કે આવું કેમ કર્યું સતીએ? પોતાના શરીરનો ત્યાગ કેમ કરી દીધો? શક્તિ છે, પરાંબા છે, જગદંબા છે, ધારે એ કરી શકે. પોતાનો જ વિનાશ શા માટે કરવો પડે? એને વિનાશ કરવો જ હતો તો દક્ષનો ન કરી શકત? યજ્ઞનો વિધ્વંસ શક્તિ છે, બધું જ કરી શકત. ત્યારે સુતજી કહે છે કે સતીએ ત્યાગ કર્યો, જાણી જોઈને કર્યો દેહનો. એનું કારણ હવે કહે છે, જો એની પાછળ ફ્લેશબેક. શિવજી એકવાર સતીને રામકથા સંભળાવતા હતા. રામકથા અતિ સુંદર કથા છે, રામ જન્મની. સતીને ખૂબ આનંદ આવે છે સાંભળવામાં. સતી પૂછે છે શિવજીને, શું ખરેખર આ ધરતી ઉપર રામ જન્મ થયો છે કે તમે મને ખાલી વાર્તા જ કહો છો? શિવજી કહે છે, થયો છે. અત્યારે હું તમને જ્યારે રામ કથા કહી રહ્યો છું ત્યારે ચાલુ છે લીલા. ધરતી પર રામ અવતાર થઈ રહ્યો છે, લીલા ચાલુ છે પ્રભુની. એમ તો કઈ લીલા ચાલી રહી છે અત્યારે? તો કે છે રાવણ સીતાનું હરણ કરીને ગયો છે અને રામચંદ્રજી સીતાની શોધમાં નીકળ્યા છે. આ લીલા પૃથ્વી ઉપર ચાલી રહી છે. તો સતી કહે છે, તો પછી હું જોવા જાઉં? મને જવા દો. વાર્તા સાંભળીએ એના કરતા લાઈવ જોવીએ તો મજા આવે એમ. કોઈ સ્ટોરી કે એના કરતા જીવતી સ્ટોરી જોવી છે મારે. શિવજી કે પણ હું કહું તો છું તમને, સાંભળો ને. હવે એમની લીલા એમને કરવા દો. ના, મારે જવું છે. સતીએ જીદ કરી. શિવજી કે જાઓ ત્યારે, કઈ વાંધો નહીં, પણ એ લીલામાં ક્યાંય વિઘ્ન ન કરતા, ક્યાંય તમારું કંઈક નવું ના ઉમેરતા ચેપ્ટર. એમની નક્કી કરેલી લીલા પ્રમાણે થવા દેજો. તમે મર્યાદામાં રહેજો, જોજો, ખાલી ઓબ્ઝર્વ. ખાલી દ્રષ્ટા બની સાક્ષી ભાવે જોજો, એમની લીલામાં દખલ ન કરતા. સતી નીચે આવ્યા અને હવે જુઓ લીલા રામની એવી ચાલે છે કે રામ રડે છે, સીતે સીતે સીતે, હે સીતે ક્યાં ગયા તમે? ચોધાર આંસુએ રડે છે. સતી આમ જોઈ રહે છે. અરે રે, આ પરબ્રહ્મ પરમેશ્વર હોય કોઈ દિવસ પત્ની માટે આટલો બધો રડે છે? મારા શિવજી બહુ ભોળા, એમને કઈ ખબર જ પડે નહીં. આ સામાન્ય માણસને પરમેશ્વર માની બેઠા શિવજી તો આ પરબ્રહ્મ ન હોઈ શકે. જુઓ ઠાકોરજી કેવી લીલાઓ કરે છે. દેવ જેવા દેવ ન ઓળખી શકે. આ લીલા એમની છે. સતીને શંકા જાય છે, બને જ નહીં, આ ભગવાન નથી, સામાન્ય માણસની જેમ રડે છે સીતે. પછી સતીએ વિચાર કર્યો કે હું શિવજીને આજે સાબિત કરી આપું કે તમે જેને ભગવાન કહો છો ભગવાન નથી. શું કરું એવું? કસોટી કરી જોઉં. કેવી રીતે કસોટી કરવી? વિચાર કર્યો. સીતાની શોધમાં નીકળ્યા છે આ. હવે હું સીતા બની સામે ઊભી રહું. જો ખરેખર આ પરબ્રહ્મ પરમેશ્વર હશે તો મને ઓળખી જશે, અને સામાન્ય માણસ હશે ને દોડીને મને ભેટશે. અને આમ સીતાનું રૂપ લઈ સતી ઉભા રહ્યા અને રામ સીતે સીતે કરતા કરતા આમ સામે જ્યાં નજર ગઈ અને રામ ભગવાને દોટ મૂકી છે. સતી મનમાં વિચાર કરે છે, જોયું હું નહોતી કહેતી
આ કોઈ ખોટો માણસ છે, મને સીતા બનેલી જોશે એટલે દોડીને આવી જશે, ભેટી પડશે. રામચંદ્ર દોડી અને માના ચરણમાં પડ્યા છે કે હે માં, હે જગદંબા, શિવ ક્યાં છે? એકલા કેમ આવ્યા તમે? મારા પ્રભુ શિવજી ક્યાં છે? અને સતી ભોંઠા પડી ગયા, હાય પકડી ગયા, ખબર પડી ગઈ, ઓળખી ગયો. તો ખરેખર પરબ્રહ્મ પરમે. જુઓ ઠાકોરજીની લીલાઓ દેવતાઓ ન ઓળખી શકે. અને એવા ભોંઠા પડ્યા, સીધા કૈલાસમાં પ્રગટ થયા. હાલો હાલો જલ્દી વાર્તા કહો મને આગળ. શિવજી કે છે અરે પણ તું તમે જોવા નથી જોવું, હાલો વાર્તા કહો. શિવજી કઈ ગરબડ કરીને આયા? અરે કશું ગરબડ નથી કરી, તમે વાત કરો, રામાયણ આગળ વતારો. શિવજી કે કહો ના કહો કે ગરબડ કરીને આવ્યા છો, તમે અસ્વસ્થ છો. ના 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 ના, આગળ કરો. શિવજી કે પણ ના, મને તમે કહો નીચે શું થયું? અરે જે થયું એ થયું, તમે વાર્તા આગળ કરો કે છે. એવા ભોંઠા પડી ગયા, મોઢું નથી બોતાવી શકતા. શિવજી કે આ ગરબડ કરીને આયા લાગે છે. સમાધિ કરી અને આમ જોયું, સતીએ સીતાનું રૂપ લીધું છે. આમ સમાધિ ખોલીને શિવજી પગમાં પડ્યા છે કે હે માં. અને સતીને અરે રે આ મારા પતિદેવ, તમે શું કરો છો? શિવજી કે છે મેં તમને કહ્યું તું મર્યાદા ના ચૂકશો, તમે મર્યાદા તોડી છે. તમે સીતાનું રૂપ લીધું. સીતા એ મારી માં છે, જગદંબા માં છે મારી. તમે એનું રૂપ લઈ લીધું. આજથી આપણા પતિ પત્નીનો સંબંધ પૂરો. તમે મારી માં અને હું તમારો દીકરો. અને સતીને તો એવા રૂવાટા ઉભા થઈ ગયા, કરે શું બોલો છો પ્રભુ? સંબંધ પૂરો કરી નાખ્યો શિવજી. હવે આ સંબંધ નથી આપણો. તમે માં છો, હું દીકરો છું. સતીને બહુ જ આઘાત લાગે છે, કરે રે 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 શું થયું? શિવજીએ ત્યાગ કરી દીધો છે. હવે આપણે પતિ પત્ની સાથે નહીં બેસીએ. ત્યારે સતીએ વિચાર કર્યો, આ દેહનો ત્યાગ કરી દીધો છે શિવજીએ. પત્ની તરીકે હવે મારો કોઈ અધિકાર નથી. જ્યાં સુધી આ દેહ છે ત્યાં સુધી હવે મને શિવ પાછા ન મળે. એટલે આ દેહનો ત્યાગ કરવો છે. અને પોતાના પિતાજીના દક્ષને ત્યાં યજ્ઞને નિમિત્ત બનાવી અને સતીએ દેહનો ત્યાગ કર્યો છે. દેહ ત્યાગ પાછળનું આ કારણ છે. સતીને આ દેહ હવે નથી જોઈતો, મને શિવ મળે એ દેહ જોઈએ છે. અને પછી બીજો જન્મ પર્વતરાજ હિમાચલ અને મૈનાવતીને ત્યાં લીધો છે, પાર્વતી તરીકે. પર્વતની પુત્રી છે એટલે પાર્વતી નામ પડ્યું છે. આમ એ પાર્વતી અને પાર્વતીએ ખૂબ તપ કર્યા છે અને શિવજીને પ્રાપ્ત કર્યા છે. તપનો ખૂબ મહિમા છે. આ શિવ કથા એ તમારું નિશ્ચય દ્રઢ કરવા માટે કરેલી છે, શ્રદ્ધા માટે. તપનું મહત્વ કે સતીએ ભૂલ કરી તો શિવને ગુમાવ્યા, પણ ફરી બીજા જન્મમાં પાર્વતી રૂપે શિવને પ્રાપ્ત કર્યા છે. કલ્યાણ જોતું હોય તો ભૂલ નહીં ચાલે તમારી. શિવ એટલે કલ્યાણ. જેને ખરેખર કલ્યાણ જોઈએ છે એને ભૂલ કરવી પોસાય નહીં. અને ભૂલ કરીએ પછી ભોગવવું પણ પડે. પણ જો એ ભૂલનો પસ્તાવો થાય અને તમારી પર્સનાલિટીને ચેન્જ કરી નાખો આખી, ફરી તમને કલ્યાણ મળે છે. સતીએ સ્વરૂપ બદલી નાખ્યું. દરેક માનવ માત્ર ભૂલને પાત્ર થઈ જાય. કદાચ ભૂલ પછી રિમૂવ કરી ચેન્જ યોર પર્સનાલિટી. યુ એનાલાઇઝ યોરસેલ્ફ. Where I made the mistake. Realize the mistake. Realize થઈ જાય પછી માફી માંગી લો. Then improve the mistake and make commitment. I will not repeat this mistake again. This is improvement. Otherwise what happens? Every day the same mistake, every day the same sorry, I'm sorry. There is no improvement. The same mistake, same sorry, no improvement. જ્યારે ભૂલ થાય ત્યારે માફી માંગો, ને જેના લીધે ભૂલ થઈ છે પર્સનાલિટીના એ ભાગને તમારે ચેન્જ કરવો જ પડે. તમે ભૂલે કરો છો અને સફળતા મેળવવી છે,
It cannot be possible you are making mistake and expecting success in your life. શેરડી અને રોટલી સાથે ક્યારેય ન ખાઈ શકો તમે. Mistakes and success can never be together. Remove the mistake, improve the mistake and get the success. મેં કહ્યું કાં તમે શેરડી ખાઓ કાં તમે રોટલી ખાઈ લો, બે સાથે ખાઈ શકાય? એટલે આ શિવ તત્વ કલ્યાણ જો તમારે જોઈતું હોય, ભૂલોને સુધારવી પડે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય. ગંગાધરાય શિવ ગંગાધરાય, હર હર ભોલે નમઃ શિવાય. ગંગાધરાય શિવ ગંગાધરાય, હર હર ભોલે નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય. જટાધરાય શિવ જટાધરાય, હર હર ભોલે નમઃ શિવાય. જટાધરાય શિવ જટાધરાય, હર હર ભોલે નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય. વિશ્વેશ્વરાય શિવ વિશ્વેશ્વરાય, હર હર ભોલે નમઃ શિવાય. વિશ્વેશ્વરાય શિવ વિશ્વેશ્વરાય, હર હર ભોલે નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય. સિદ્ધેશ્વરાય શિવ સિદ્ધેશ્વરાય, હર હર ભોલે નમઃ શિવાય. સિદ્ધેશ્વરાય શિવ સિદ્ધેશ્વરાય, હર હર ભોલે નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય. ગોપેશ્વરાય શિવ ગોપેશ્વરાય, હર હર ભોલે નમઃ શિવાય. ગોપેશ્વરાય શિવ ગોપેશ્વરાય, હર હર ભોલે નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય. 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 शैल श्रृंग सम विशाल जटा झूठ चंद्र भाल गंग की तरंग माल विमल नीर गाजे
विमल नीर गाजे लोचन त्रय लाल लाल चंदन से खोरी बाल कुमकुम सिंदूर विशाल भृकुट बीज राजे कुमकुम सिंदूर विशाल भृकुट बीज राजे दादिलांग दिदकिट दिलांग दादिलांग दिदकिट दिलांग बाजे मधुर सितार सरस्वती कर साजे सरस्वती कर साजे डम 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 डमरुबाज डम 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 डमरुबाज डम 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 डमरुबाज नाद वेद सरस जात शंकर महाराज आज तांडव नाचे बोले महाराज आज तांडव नाचे बोलियो भगवान आज तांडव नाचे जटाटवी ग्वल जल प्रवाह पावित स्थले गले लंब लंबितां भुजंग तुंग मालिका डम 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 निनाद वड्डमरवयं चकार चंड तांडवत्तनोतु न शिव शिव जटाकटाह संभ्रम भ्रम निलिंब निर्झरी विलोल वीचि वल्दरी विराजमान मूर्ध द्रग ज्वलल्ललाट पट्ट पावके किशोर चंद्रशेखरे रति प्रतिक्षणं मम धराधरेन्द्र नंदिनी विलास बंधुर स्फुरद दिगंत संतति प्रमोदमान मानसे कृपा कटाक्ष धोरणी निरुद्ध दुर्धरापदि क्वचित् दिगंबरे मनो विनोद मेतु वस्तुनि जटा भुजंग पिंगल स्फुरत् फणामणि प्रभा कदंब कुंकुमद्रव प्रलिप्त दिग्वधूमुखे मदांध सिंधुर स्फुरत्व गुत्तरीय मेदुरे मनो विनोदमद्भुतं बिभर्तु भूत भर्तरि शंकर महाराज आज तांडव नाचे बोले महाराज आज तांडव नाचे बोलियो भगवान आज तांडव नाचे बोलिए श्री गोपनाथ महादेव